નમસ્કાર ઝી 24 કલાકના વિંડી લાઈવ સાથે હું છું બંસી દવે। શ્રાવણ માસની શરૂઆત થઈ ચૂકી છે અને મેઘરાજા ફરી ધડબડાટી બોલાવવાના મૂડમાં છે। જી હા, 26 અને 27 તારીખે રાજ્યમાં ભારે વરસાદની સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી છે હવામાન નિષ્ણાંત દ્વારા અને હવામાન વિભાગ દ્વારા। સાથે માછીમારોને દરિયો ન ખેડવાની પણ સૂચના આપવામાં આવી છે અને સાથે સાથે રાજ્યમાં 3 સિસ્ટમ સક્રિય હોવાથી ભારે વરસાદ રહી શકે છે। 26 તારીખ અને 11 વાગ્યાના સમયથી આપણે વિંડીના માધ્યમથી જોશું રાજ્યમાં કેવો માહોલ છે વરસાદને લઈને। તો આપ જોઈ શકો છો હાલ 26 તારીખ 11 વાગ્યાનો સમય સાર્વત્રિક વરસાદ જોવા મળી રહ્યો છે। જે ભાગ તમને બ્લુ જોવા મળી રહ્યો છે, ગ્રીન જોવા મળી રહ્યો છે, ત્યાં ભારે વરસાદ વરસી શકે છે તેવી સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી છે। તો આપ જોઈ રહ્યા છો પૂરો ભારે સાર્વત્રિક વરસાદ જોવા મળી શકે છે। જામનગર, વેરાવળ, કચ્છનો આ ભાગ જોઈ લો, ખાસ કરીને દક્ષિણ ગુજરાત, અમદાવાદમાં પણ ભારે વરસાદ જોવા મળી શકે છે। તો થોડું આપણે આગળ જોઈશું સમયને લઈ। 26 તારીખ બપોરે 3 વાગ્યાનો સમય, તો ત્યારે પણ સાર્વત્રિક વરસાદની સંભાવનાઓ જે વ્યક્ત કરવામાં આવી છે તે રીતે વરસાદ જોવા મળી રહે છે। સુરતમાં વરસાદ હશે ખાસ કરીને, અને ત્યારબાદ અમદાવાદમાં દરિયાઈ પટ્ટો જે છે દ્વારકા, વેરાવળ, જામનગર, ત્યાં પણ વરસાદ જોવા મળી શકે છે। દક્ષિણ ગુજરાત તો ત્યાં પણ વરસાદની સંભાવનાઓ સાર્વત્રિક વરસાદ, હળવોથી મધ્યમ વરસાદ રહી શકે છે। હવે આગળ આપણે વાત કરીએ 26 તારીખ સાંજે 7 વાગ્યાની, તો આપ જોઈ રહ્યા છો દક્ષિણ ગુજરાત પર મેઘરાજા ધડબડાટી બોલાવી રહ્યા છે અને સાથે મધ્ય ગુજરાતમાં પણ આપ જોઈ રહ્યા છો સુરતની જે સ્થિતિ જોવા મળી રહી છે બતાવી રહી છું હું તમને, માફ કરશો, થોડું ઝૂમ કરી અને આપણે જોઈએ તો આપ જો જે રીતે સિસ્ટમ સક્રિય છે ત્યારે તેને લઈ અને કેવો વરસાદ જોવા મળી રહ્યો છે। જૂનાગઢમાં સામાન્ય વરસાદ હશે, જામનગરમાં સામાન્ય વરસાદ હશે, થાનમાં સામાન્ય વરસાદ હશે, પરંતુ ભાવનગર, વડોદરા, અમદાવાદ, મહેસાણા, સુરત જે દક્ષિણ ગુજરાત, વલસાડ મધ્ય ગુજરાત આપ જોઈ રહ્યા છો આ પૂરા પટ્ટામાં ભારેથી અતિ ભારે વરસાદ જોવા મળશે અને મેઘરાજા ધડબડાટી બોલાવશે। મહેસાણામાં પણ ભારે વરસાદ જોવા મળશે, અમદાવાદ, મધ્ય ગુજરાત પણ, વડોદરામાં પણ ભારે વરસાદ, તો ભાવનગરમાં ભારે વરસાદ, સુરત, વલસાડમાં પણ ભારે વરસાદ જોવા મળશે। દક્ષિણ ગુજરાતમાં મેઘરાજાનું જોર યથાવત જોવા મળશે। દાહોદમાં પણ સારો એવો વરસાદ જોવા મળશે, મેઇન પોઈન્ટ દાહોદ જોવા મળી રહ્યો છે જે રીતે। હવે થોડું આગળ વાત કરીએ 26 તારીખે સાંજે રાત્રે 10 વાગ્યાનો સમયનું આ વિંડી આપ જોઈ રહ્યા છો। સૌરાષ્ટ્રમાં થોડી શાંતિ હશે, પરંતુ જૂનાગઢ, દ્વારકામાં થોડો છૂટો છવાયો વરસાદ, ભારે વરસાદ ના કહી શકાય તેવો વરસાદ રહી શકે છે। પરંતુ આપ જોઈ રહ્યા છો વડોદરા, અમદાવાદ, મહેસાણા, દાહોદ, સુરત, વલસાડ, પાલનપુર, તો દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાતમાં તે જ સ્થિતિ જોવા મળી રહી છે। ભારેથી અતિ ભારે વરસાદ રહેશે અને મેઘરાજા ધડબડાટી બોલાવશે, ફરી ધડબડાટીના મૂળ છે। 26 અને 27 તારીખે ભારે વરસાદની સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી છે। 26 તારીખે રાત્રે 10 વાગે આ સ્થિતિ રાજ્યમાં જોવા મળશે। હવે થોડું આપણે 12 વાગ્યા સુધીનું લઈ લઈએ। 27 તારીખ અને મતલબ 12 વાગ્યા, 26 તારીખની રાત અને 27 તારીખ 12 વાગ્યાનો સમય આપણે તેમાં નજર કરી લઈએ તો સુરત, વલસાડ, પાલનપુર, વડોદરા, અમદાવાદ, મહેસાણા, દાહોદ દરેક જગ્યાએ ભારે વરસાદ, ખાસ કરીને જૂનાગઢમાં પણ વરસાદ જોવા મળશે અને દરિયાઈ પટ્ટો જે દ્વારકાવાળો છે ત્યાં પણ વરસાદ જોવા મળી શકે છે। તો જે રીતે 27 તારીખ અને 26 તારીખ અને 27 તારીખે ભારે વરસાદની સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી છે, સાર્વત્રિક વરસાદની સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી છે। 3 સિસ્ટમ જે સક્રિય છે તેને લઈ રાજ્યમાં વરસાદી માહોલ રહેશે, તો ફરી મેઘરાજા ધડબડાટી બોલાવવાના મૂડમાં છે।